બનેલી ઘટનાએ રાજ્યના અનેક બિસ્માર બ્રિજની પોલ ખોલી નાખી છે અને એવો જ એક પુલ બોટાદના ગઢડામાં ગોરકડા ગામમાં આવેલો છે। કેરી નદી પર આ બનાવાયેલો આ બ્રિજ લગભગ 60 થી 65 વર્ષ જૂનો છે। બ્રિજના નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ખરી ગયા છે તો ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે। પુલ પર સળિયા દેખાઈ ગયા છે અને વારંવાર રજૂઆત કરીને હવે સ્થાનિકો પણ થાક્યા છે। તંત્રએ માત્ર ગાબડાઓ પૂરીને સંતોષ માન્યો છે। વારંવાર પુલ નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે, તે છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। ગઢડાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી જવાનો આ એકમાત્ર રસ્તો છે। જો પુલ પર કોઈ દુર્ઘટના સર્જાય તો મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની સંભાવના છે। આળસુ અધિકારીઓને પગલે વાહન ચાલકોના જીવ જોખમાયા છે। અંદાજે 60 થી 65 વર્ષ આ બ્રિજ જૂનો છે અને આ એકદમ જર્જરિત હાલતમાં છે। અવારનવાર ગામના આગેવાનોએ મોટા મોટા અધિકારીઓને જાણ કરી, એ લોકો આવે છે, આંટા મારે છે અને જતા રહે છે અને છેલ્લે તો આ જે પાડ કરીને પાડ એની અંદર તે 6-7 મહિના કરી અને અત્યારે ઈટ જર્જરિત થઈ ગઈ છે। એટલે આમાં છે ને માલ નાખવા જેવું કઈ આવતું જ નથી। બસ લોકોને મનને આશ્વાસન દેવા માટે થોડું ઘણું કરીને જતા રહેશે। 65 વર્ષ જેવું લગભગ થઈ જ ગયું છે, કારણ કે હું મારો જન્મ નતો, મારે 65 વર્ષ તો 60 જેવા મારે થઈ ગયા છે। મારી પહેલાનો આ પુલ છે અને હેઠા ગાબડા ને એવું બધું પડી ગયું છે અને પુલની પાળે રેક ને એ કઈ હાલે એવું છે નહીં। કદાચ આમાં મોટા અત્યારે બોટાદથી ઢસા, ભાવનગર, રાજકોટ આ તરફ જવાનો રસ્તો છે, આવડા મેન ઓફ થઈ ગયા તો અહીંયા તો 60-70 જણાને મરવાની વાટ જોતી છે સરકાર, એવું કઈ લાગે છે। કારણ કે હવે તો હટ સારું આ રૂપિયા તો કરી જાય। તે પહેલા હમણાં ગાબડા પૂરી ગયા 2-3 મહિના પહેલા, એ પ્લાસ્ટર મારવા આવ્યા છે, કેટલા હતા 2-3 ગાળાના પ્લાસ્ટર મારીને ભાગી ગયા, પછી આવ્યા થાય છે નહીં, કોઈ જોવા નથી આવતું। રજૂઆત તો કર્યું હતું અને વાડીઓના થાંભલા નાખ્યા નથી, એ તો જોવો તમે। વડોદરા, અમદાવાદ, સુરત ટોટલ વાહનો અહીંથી જ પસાર થાય છે, એટલે ધોરી માર્ગ ગણાય છે। અને આ પુલ બન્યોને લગભગ 60 થી 65 વર્ષ થયા છે અને ઘણી વાર અધિકારીઓ આવે છે અને અત્યારે સ્થિતિ પુલની જે ઉપર પાળની છે ને એની અરે કદાચ 2 વ્હીલ ભટકાય, અકસ્માત થાય તો નીચે જવાની શક્યતા છે, એવી ગંભીર હાલતમાં છે। અને નીચે જે છે એ ગાબડા દેખાય છે। વચ્ચે હમણાં 3-4 મહિના પહેલા રિપેરિંગ માટે માણસો આવ્યા હતા, એ ફક્ત 2 કે 3 ખાનામાં પ્લાસ્ટર કરીને વીઆઈ ગયા છે। હવે એને આખા પુલની પ્લાસ્ટરની મંજૂરી હોય કે 2 ખાનાની હોય અમને ખબર નથી। એટલે અમારી સરકાર શ્રી પાસે એ માંગ છે કે જલ્દીમાં જલ્દી આ પુલની તપાસ કરે અને એને રિપેર કરવો પડે તોય ભલે, બાકી એની જે ઉપરની પાળ છે એને તો નવી જ બનાવવી પડે, પણ જો એની તપાસ કરી, યોગ્ય તપાસ કરી અને આખો પુલ જ નવો બનાવે। VTVની ટીમ પહોંચી છે બોટાદ જિલ્લાના ગોરડકા ગામે। ગોરડકા ગામે કેરી નદીના કાંઠા ઉપર જે હું બ્રિજ દેખાડી રહ્યો છું, આ હાઈવે રોડ ઉપરનો આ ગોરડકા ગામે બ્રિજ આવેલો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ જે છે એ 65 થી 70 વર્ષ પહેલા નો આ જૂનો બ્રિજ છે ને હાલ જર્જરિત હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે। આ બ્રિજની નીચે લોખંડ પણ દેખાઈ રહ્યું છે, સાઈડમાં દરેક જગ્યાએ જે કહી શકાય કે પોપડા છે તે ખરી ગયા છે, પોપડા પણ અમુક જગ્યાએ બહાર ખરી ગયા તેવું પણ સામે આવી રહ્યું છે। અને આ જે બ્રિજ છે આની ઉપરથી અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ઉના, ગીર સોમનાથ, ભાવનગર સહિતનો જે રસ્તો છે એ રસ્તા ઉપરથી મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે એ પસાર થાય છે અને આ જે બ્રિજ છે એ ધોરી માર્ગ ઉપરનો બ્રિજ છે। ત્યારે આજે જ તે વડોદરાની અંદર પણ એક પુલ દુર્ઘટના ઘટી છે અને તેવી દુર્ઘટના અહીંયા ન ઘટે તેને લઈ ગામ લોકો અને મુસાફરો, વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી આ જર્જરિત જે પુલ છે તેને રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।